અમદાવાદના કર્ણાવતી ક્લબ 4 રસ્તાથી પકવાન 4 રસ્તા સુધી એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જે રેલીનો સંદર્ભ એક જ છે માત્ર ને કે પક્ષી બચાવો અને પ્રકૃતિ બચાવો, જેમાં જીવદયાના અનેક જીવદયા પ્રેમીઓ દ્વારા આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં અલગ અલગ જીવદયા ટ્રસ્ટ દ્વારા મહારેલીની શરૂઆત કરવામાં આવી। અંતે પકવાન 4 રસ્તા તરફ આ રેલીને પુનરાવૃત્તિ કરવામાં આવી હતી, જેમાં અરવલ્લી બચાવો તેમજ પક્ષી બચાવો, પ્રકૃતિ બચાવો, દેશ બચાવોના નારાઓ સાથે મહારેલીની શરૂઆત કરવામાં આવી। જેમાં ગુજરાત સરકાર અને ભારત સરકાર એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના ગુજરાત હેડ દિલીપભાઈ શાહ પણ આ રેલીમાં જોડાયા અને પોતાનો મંતવ્ય રજૂ કર્યો। વિનોદ પરમાર, સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ। પદયાત્રા મહારેલીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણી યુવા પેઢી, આપણા શહેરીજનો એને આત્મીય રીતે ખ્યાલ આવે કે આપણે જ્યારે આગામી ઉત્તરાયણ પર્વ ઉત્સાહભેર જ્યારે ઉજવી રહ્યા હોય ત્યારે સાથે સાથે આપણી કુદરતી સંપદા, આપણા પશુ પક્ષીઓ, આપણું વન અને પર્યાવરણ એ બી સંરક્ષિત રહે, એ આપણો મુખ્ય ઉદ્દેશ છે। આ માટે અત્યારે આપ જે નિહાળી રહ્યા છો, બહુ જ બહોળી સંખ્યામાં સમગ્ર જિલ્લાના, રાજ્યના જે પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થાઓ, NGO, વોલેન્ટિયર્સ 200-250 કરતાં વધારે સંખ્યામાં અત્યારે જે રીતે પોતાના ઘરે પ્રસંગ હોય અને ખૂબ આનંદથી, જે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા હોય, એટલા જ ઉત્સાહથી આ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત, કરુણા મિશન અંતર્ગત બધા દૂર દૂરથી બધાનો પવિત્ર ઉદ્દેશ એક જ છે કે ભાઈ આ મહારેલીના માધ્યમથી, સાથે કોચ્યુમના માધ્યમથી અને જીવો એના માધ્યમથી વધુ બધી યુવા પેઢી